સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા બાળકોના અધિકારોની ઘોષણા કરવામાં આવી છે. ભારત સરકાર છે એના દ્વારા પણ બાળકોના અધિકારો માટે કાયદો ઘડવામાં આવ્યો છે. તો આપણે વાત કરશું બાળકોના અધિકારો, રાઇટ્સ ટુ ચિલ્ડ્રન્સ. આપણા ઘરે અમુક સમાજની અંદર તમે જોતા હશો કે આપણા સમાજમાં સૌથી વધુ જો કોઈ અસુરક્ષિત હોય તો તે વર્ગ છે બાળકોનો. નાના બાળકો છે એનું કિડનેપિંગ વધુ થાય છે, કારણ કે અમુક મોટા મેટ્રો સિટી છે તેમની અંદર બાળકો પાસેથી ઘણા બધા ગેરકાનૂની કૃત્યો કરવામાં આવે છે. તેમનું બાળમજૂરીની અંદર એટલે કે ઉદ્યોગોની અંદર કામ કરાવવામાં આવે છે, તેને ભીખો મંગાવવામાં આવે છે, તેમની પાસે નશીલી પદાર્થોનું હેરફેર કરવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ કે ઘણું બધું અસુરક્ષિત છે અત્યારના સમયની અંદર બાળક. તો તેમના માટે અમુક અધિકારો છે એ સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવ્યા છે. જો બાળક શિક્ષિત અને રક્ષિત હશે, સંસ્કારોથી દીક્ષિત હશે, તો સારો નાગરિક બનીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ પોતાનું યોગદાન આપી શકશે. અત્યારે આપણે જોઈએ છીએ કે RTE રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા સરકાર છે એના દ્વારા એવા પ્રયત્ન કરવામાં આવે છે કે બાળકોનું મોટું કુટુંબ હોય અને એમના માતા પિતા છે એ તમામ બાળકોને યોગ્ય 2 ટકનું પૂરતું ભોજન ન આપી શકતા હોય તો એ બાળકને બપોરનું મધ્યાહન ભોજન પણ સ્કૂલની અંદર આપી મફત શિક્ષણ આપી અને એનો વિકાસ કરવાનું કાર્ય થઈ રહ્યું છે. તેમને રક્ષિત કરવાનું કાર્ય થઈ રહ્યું છે. રાજ્ય સરકાર છે એમના દ્વારા પોલીસને સખત આદેશ આપવામાં આવ્યો છે કે બાળકોની રક્ષા કાજે કોઈ પણ કાર્ય છે એ કરવું જરૂરી છે અને બાળકોનું કિડનેપિંગ, તેમની કિડનેપ ન થાય તેવા કૃત્યો, તેવું કાર્ય સરાહનીય કાર્ય કરવું જોઈએ, જેથી કરીને બાળકોને યોગ્ય કુટુંબની અંદર વાતાવરણ, સમાજની અંદર યોગ્ય માન સન્માન મળશે, સંસ્કાર મળશે, તો એ આવનારા ભવિષ્યની અંદર પોતાના સમાજ, પોતાના કુટુંબ અને રાષ્ટ્ર માટે ઘણું બધું કાર્ય કરી શકશે. યુએને 1992માં બાળકોના અધિકારોની ઘોષણા કરેલી હતી. ત્યારે બાળકોના શોષણ કે અત્યાચારો સામે રક્ષણ એ પણ એની અંદર ઘોષણા કરવામાં આવી છે કે 14 વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકોને બાળમજૂર કહેવામાં આવે છે. કોઈ પણ નાનું બાળક હોય 14 વર્ષ સુધીનું, તો એ 14 વર્ષથી નીચેના કોઈ પણ બાળકને આપણે કામ ઉપર રાખી શકાતા નથી. તેને બાળમજૂરી ગુનાની અંદર લેવામાં આવ્યું છે, જેથી કરીને જો કોઈ વ્યક્તિ પોતાના ઉદ્યોગ કે કામ ધંધાના સ્થળ ઉપર આવા બાળકોનું શોષણ કરતું હોય, શારીરિક કે માનસિક, તેમની પાસે કામ કરાવતું હોય ભારે, તો એમને દંડ અને સજા બંનેની જોગવાઈ કરવામાં આવેલી છે. વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો ભારત દેશમાં છે, એ પણ આપણી કમનસીબી છે. ઘણા બધા ઓન રેકોર્ડ આવા કાયદાઓ ઘડેલા છે, છતાં પણ હજી આપણે જોયા છીએ કે ભારતના મોટાભાગના સ્થળો ઉપર બાળકો છે એના દ્વારા મહેનતવાળા, મજૂરીવાળા કામ કરવામાં આવે છે અને 14 વર્ષ સુધીના બાળકો છે એની પાસેથી તેમનું શોષણ કરાવી વેટ પ્રથા આપણે જેને કહેશું કે ફક્ત 2 ટકનું ભોજન આપી અને એની પાસેથી વધુ પ્રમાણનું કામ લેવામાં આવે છે. તો આ પણ એક કમનસીબી કહી શકાય. એની અંદર સરકાર છે એને હજી ઘણું બધું કરવાનું બાકી છે. કારણો આપણે જઈએ તો ભારત દેશની અંદર કુટુંબની ગરીબી, માતા પિતાની નિરક્ષરતા, માતા પિતા છે એ અભણ હોય છે, કુટુંબની અંદર ગરીબી હોય છે, બિલો પોવર્ટી લાઇન નીચે જીવતા હોય છે, ગરીબી રેખા નીચે જીવતા હોય છે આવા કુટુંબો, અને વસ્તી વધારે હોવાના લીધે બાળકો, અમુક જે અભણ માતા પિતા છે એ એવું માને છે કે ઝાઝા હાથ રણિયામણા, એટલે કે કુટુંબની અંદર વધુ બાળકો હશે તો એ વધુ પ્રમાણમાં આવક કરી અને કુટુંબનું ગુજરાન ભવિષ્યમાં ચલાવી શકશે, જેથી કરીને વસ્તી વધારામાં પોતાનું યોગદાન આપે છે, જેથી કરીને આવા બાળ મજૂરોની સંખ્યામાં ભારત દેશમાં વધારો થાય છે. આપણે જોઈએ છીએ કે મોટું કુટુંબ હોય તો એમના માટે સરકાર દ્વારા મફત અન્ન વિતરણની જોગવાઈ કરવામાં આવી છે અને ઘણા બધા આવા અનાથ કે નિરાધાર કુટુંબો છે તેને સરકાર દ્વારા યોગ્ય એક અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, BPL રેખા નીચે જીવતા કુટુંબો, આ તમામને જીવન ધોરણ સુધરે એવા પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે. બાળમજૂરી અને ઉપેક્ષિત બાળકો, આપણે જોઈએ છીએ કે સરકાર દ્વારા બંધારણીય જોગવાઈઓ અને કાયદાઓ ઘડીને બાળ સુરક્ષા, બાળ કલ્યાણ, વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં સહાય કરવામાં આવે છે. અલગ અલગ શહેરોની અંદર પણ અનાથ આશ્રમ, શિશુ મંગલ ખોલી અને તેની અંદર જે માતા પિતા વગરનું નિરાધાર બાળક છે, જેનો કોઈ આધાર નથી, એવા અનાથ બાળકોને ત્યાં યોગ્ય પ્રમાણમાં શિક્ષણ અને ખાવા પીવાની સગવડતા કરી આપવામાં આવે છે. બાળમજૂરી અને ઉપેક્ષિત બાળકો છે એમની વાત કરીએ છીએ ત્યારે સરકાર દ્વારા બંધારણીય જોગવાઈઓ અને કાયદાઓ ઘડીને બાળ સુરક્ષા, બાળ કલ્યાણ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓ અમલમાં મૂકી સહાય કરી છે.
તો તેના દ્વારા બાળ શ્રમિકોની માંગ વિપુલ પ્રમાણમાં હોવાને કારણે આપણે બાળ શ્રમિકોએ શ્રમનું સસ્તામાં સસ્તું ઉત્પાદન સાધન છે, જેથી કરીને ઉદ્યોગપતિઓ છે એ પોતાને ફાયદો થાય અને પોતાની પડતર કિંમત એટલે કે વસ્તુનું નિર્માણ કરે છે, બનાવવાનું કાર્ય કરે છે, તેમાં ઓછી શ્રમદાન કિંમત ચૂકવી અને વધુ શ્રમ પ્રાપ્ત કરે છે, જેથી કરીને બાળ શ્રમિકોની માંગ સતત વધતી રહે છે. બાળમજૂરી અટકાવવાના ઘણા બધા ઉપાયો આપણે જોઈએ છે. સ્ટોપ ચાઇલ્ડ લેબર, સ્ટાર્ટ એજ્યુકેશન. જેમ જો બાળકોને નાની ઉંમરથી મફત શિક્ષણ આપવામાં આવશે, મફત ભોજન વ્યવસ્થા કરી દેવામાં આવશે, તો એ કુપોષિત બાળકોને અને જે નિરક્ષર બાળકો છે એને આપણે શિક્ષિત બનાવી શકશું. તેમના માતા પિતા નિરક્ષર્યા છે, પણ બાળકોને શિક્ષિત બનાવી અને ભારતના ભાવિની અંદર આપણે તેમની પાસેથી યોગ્ય કામ આવનારા દિવસોની અંદર લઈ શકશું. ની વાત કરીએ આપણે જોગવાઈની, તો 14 વર્ષથી ઓછી વયના બાળકોને કામ ધંધે રાખી શકાતા નથી. એ એક ગુનાહિત પ્રવૃત્તિ કહેવામાં આવે છે, ગેરકાનૂની છે, જેથી કરીને કોઈ પણ કાર્ય સ્થળ ઉપર 14 વર્ષથી નાની વયના બાળકને આપણે કામ ઉપર રાખી શકાતું નથી. બની વાત કરીએ તો બની અંદર જોગવાઈ છે કે શોષણ ન થાય તે જોવું, તેમજ નૈતિક સુરક્ષા ભૌતિક સુવિધાથી વંચિત કરી શકાય નહીં. કોઈ પણ બાળક છે એને આપણે આરોગ્ય સેવા, શિક્ષણ સેવા આનાથી વંચિત કરી શકતા નથી. તેમને જે તે કંઈ પ્રાથમિક જરૂરિયાત છે, રોટી કપડાં મકાન શિક્ષણ આરોગ્ય, તે બધી સરકારની જવાબદારી બને છે કે એને પૂરી પાડે. અને સરકાર છે એ પણ આ બાળકો ઉપર કોઈ ઉપકાર ન કરી અને જે કરવેરામાંથી આવક થાય છે તેના દ્વારા જ બધી ફેસિલિટી તેમને પૂરી પાડે છે. બંધારણની ક જોગવાઈ પ્રમાણે જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો બંધારણનો અમલ શરૂ થયાના 10 વર્ષમાં 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રબંધ સરકારને કરવાનો છે. એટલે કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ દ્વારા અને રાજ્ય સરકારની જે રેવન્યુ છે, આવક છે, તેના દ્વારા આવા જે 6 થી 14 વર્ષના બાળકો છે એને મફત શિક્ષણ આપવાનું કાર્ય છે એ સરકારને વ્યવસ્થા કરવાની જવાબદારી છે.